અમરેલીના ફતેપુર ગામનું પંચાયત ઘર 1.5 વર્ષમાં ખરવા લાગ્યું હતું. એજન્સી અને અધિકારીઓની મિલીભગત હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે. અમરેલી તાલુકાના ફતેપુર ગામે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ દ્વારા હજુ 1.5 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે બનેલું આ પંચાયત ઘર માત્ર 1.5 વર્ષ પહેલા જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ નજીવા સમયગાળામાં જ બિલ્ડિંગ હાથ લગાડતા જ ખરવા લાગ્યું. બારી દરવાજાઓ તૂટીને અલગ થઈ ચૂક્યા છે, ઠેક ઠેકાણે તિરાડો પડવા લાગી છે. ત્યારે આ કામમાં નબળી ગુણવત્તાનો માલ સામાન વપરાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે, જેને લઈને સરપંચ પ્રતિનિધિએ આ બાબતે માર્ગ અને મકાન વિભાગ, પંચાયતને લેખિતમાં રજૂઆત પણ કરી છે. છતાં પણ કોઈ પણ પગલાં નહીં લેવાતા બાંધકામ વિભાગ ઉપર પણ લોકોના સવાલો ઉઠી રહ્યા છે. 1 વર્ષ વીત્યા પછી હવે કંઈ જ નહીં થાય તેવા જવાબો અધિકારી દ્વારા ગ્રામજનોને આપ્યા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વિકાસના કામો માટે ખર્ચ કરાતા કરોડો રૂપિયા અમુક ભ્રષ્ટ એજન્સીઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સામાં નાખતા હોય તેવી ચર્ચાઓ લોકોમાં સંભળાઈ રહી છે. ત્યારે આવા જિલ્લાભરમાં બનેલા પંચાયત ઘરોની ગુણવત્તાની યોગ્ય તપાસ થાય તેવી લોકોએ માંગ કરી છે. ફતેપુર ગામે પ્રતિનિધિ અમારા ગામે ગ્રામ પંચાયત વર્ષ દિવસ પહેલાં ગ્રામ પંચાયતનું કામ થયેલ હોય, જેથી કરીને દિવાલમાં તિરાડો પડવી, બાવણા તૂટી ગયા. આપણે અવારનવાર એને જાણ કરી એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારે વર્ષ દિવસની અંદર તમે જાણ કરો તો અમારા અંદરમાં આવે, બાકી ન આવે. એવું કોન્ટ્રાક્ટરને મેં અવારનવાર કીધેલું કે ભાઈ કામ આ રીતનું છે. મેં તો આને અરજી થાય કે કરો ને વાંધો નહીં, મેં ફરિયાદ થાય. તમને વર્ષ દિવસનો જે જવાબ આપ્યો છે, વર્ષ દિવસમાં આવો તો થાય, એ કોણે આપ્યો છે? કાર્યપાલક જિલ્લા પંચાયત. શું માગણી છે તમારી? હવે અમારે તો આ રીતે થાય એવું હોય ને. બીજું તો નામ છે, કયું ગામ છે ને શું તકલીફ છે? રમેશભાઈ રાદડિયા, ફતેપુર ગામ. તકલીફમાં તો છે ને ભાઈ, તમે બધી શૂટિંગ ઉતારો ને જોવો અને બતાવો કોકને તો ખ્યાલ આવે કે આ રોડનું કામ આલે છે, પાછળ આગળ ગંદકી છે, આ લોકો અહીંયા રહે છે, લાઇટ બિલ આ છે તે છે, લાઇટ રહેતી નથી. આ બધા પ્રોબ્લેમ છે ફતેપુરમાં. એક પણ પ્રોબ્લેમ ફતેપુરમાં બાકી નથી. અત્યારે છે એ વિકલ્પ શું? અત્યારે બધા છે. લાઇટનો બી છે. હજી પંચાયતનું શું પ્રશ્ન? પંચાયતનું કામ આ નથી, એ રોડનું કામ એને રાખ્યું છે, પણ છતાંય પંચાયતની કામગીરીમાં જે કાંઈ ગંદકી છે, આ છે તે છે, એ બધું એનું કામ છે પંચાયતનું. ગ્રામ પંચાયતનું જે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, બિલ્ડિંગ બનાવ્યું છે એ છે, એ આ તમે ચેકિંગ કર્યું, એ આ લોકોએ ચેકિંગ કર્યું છે. હું તો એમાં નહોતો, બરાબર છે. એ આ સરપંચ જાણે ને આ ગામના લોકો જાણે ને આ સભ્યો જાણે, બરાબર છે. હું તો એક આમ આદમી છું અને આમ આદમીથી ઊભો રહેવાનો છું, અને ખોટું સહન કરવાનું થતું નથી આ ગામમાં નહીં, આખા ભારત દેશમાં.